ગઢડું બહુ વાલું હતું. ભગવાન પોતે એમ કહેતા કે ગઢડું મારું અને હું ગઢડાનો. ગઢડું એટલું બધું એમને વાલું હતું. ત્યારે ગઢડા આ સમયે મને દાદા ખાચરને યાદ કરવાનું મન થાય કે જેને સર્વસ્વ બધું જ સોંપી દીધું ભગવાનના ચરણોમાં, બધું જ દઈ દીધું. એ દાદા ખાચરને યાદ કરવાનો થાય. અને એવી ઉજળી એની પરંપરા, એ કાઠી કુળ, એનું ઉજળું કુળ, અને એ જ કુળમાંથી રામવાળા નામનો ભરત બારવટીયો અને એનું આ સપંખરો ગીત. શું તમારી સમજદારી છે ભાઈ ભાઈ ભાઈ, વાહ વાહ. હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે, હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે. સાહેબ, બ્રહ્માનંદ સ્વામીના એટલા પદો છે. ભગવાન સ્વામિનારાયણે શ્રીજી મહારાજે ખુદે એવું કીધેલું કે બ્રહ્માનંદ સ્વામીનું આ કીર્તનનું જે રોજ પાઠ કરશે, જેને કોઈ પણ જાતની તકલીફ હોય, કોઈ પણ દ્વિધા હોય, કદાચ માથે દેણું થઈ ગયું હોય, કાંઈ પણ થયું હોય, એ ભગવાનની પાસે બેસીને ખાલી રોજ એક કીર્તનનો પાઠ કરે. કદાચ ભગવાનની સમક્ષ તમે ન બેસી શકો તો એવી તમે આંખ બંધ કરીને એવું અનુભવ કરો, એવું વિચારો ભગવાનની સમક્ષ હું બેઠો છું અને ખાલી આ કીર્તનનો પાઠ કરો ને. હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે. કદાચ કોઈને વ્યસન છોડવું હોય, વ્યસન નો છૂટવું હોય, એ માથાના વાળ જેટલું જેને દેણું થઈ ગયું હોય. એક બહુ સરસ દોહો છે ગુરુ કે નિંદર ન આવે 3 જણા કહો સખી કયા. 3 જણાને છે ને નિંદર નથી આવતો નિકુભાઈ. નિંદર ન આવે 3 જણા કહો સખી કયા. એક પ્રીત વછોયા, બહુ રણા
અને જેને ખટકે વેર ઘણા. 3 જણાની નીંદર નથી આવતી. એક પોતાના પ્રેમીથી, પોતાના પ્રેમથી દૂર હોય એની નીંદર નથી આવતી. પ્રીત વછોયા બહુ રણા, એ જેને માથાના વાળ જેટલું દેણું થઈ ગયું છે, દુનિયાને રૂપિયા દેવાના છે, એક એની નીંદર નથી આવતી. પ્રીત વછોયા બહુ રણા, અને જેને ખટકે વેર ઘણા, અને જેને ઘણા બધા એવા દુશ્મનો છે. મરદ દુશ્મનો હોય તો વાંધો ન આવે, પણ કદાચ માય કાંગલા દુશ્મનો હોય ને, ખોટલ દુશ્મનો હોય તો એને નીંદર ન આવે સાહેબ, નીંદર ન આવે. 3 જણા કહો સખી કયા, બહુ રણા પ્રીત વછોયા, અને જેને ખટકે વેર ઘણા. એમ જેને માથાના વાળ જેટલું દેણું થઈ ગયું હોય, દુનિયાને રૂપિયા દેવાના હોય, બીજા ઘણા ઘણા અત્યારે તો કેટલા કેટલા દુનિયામાં ટેન્શનો. હિતેશભાઈ ઘણી બધી વાતો કરી, એમાં ખાલી હસવા જેવી જ વાતો નહોતી. એ વાતો તમે હાસ્યમાં ન કાઢ નાખતા, એ તમે ઘરે જઈને પાછી આનું આ લાઈવ સાંભળજો. હિતેશભાઈની ઘણી બધી વાતો સમજવા જેવી હતી, એને હાસ્યમાં કાઢી નાખવા જેવી નહોતી. એ માણસ મને વાલો એટલે લાગે છે કે હાસ્યમાં પણ એને કંઈક તર્કની વાતો હોય છે, એ દુનિયાને કંઈક મેસેજ દઈને જાય છે સાહેબ, એટલે હિતે સંટાળા આપણને ગમે છે સાહેબ. હા, અને આમ જેટલો એ હસમુખો માણસ છે એટલો જ પાછો દિલનો ચોખ્ખો માણસ છે. હા, પણ મારે જ્યારે અહીંયા આપ સૌને વાતો કરવી છે, સમય ઘણો થઈ ગયો છે, ત્યારે 5 કવિઓ ભેળા બેઠા છે, અને એમાં એ 5 કવિ એકબીજાને કહે છે કે આ દુનિયામાં સૌથી મોટું કોણ? ત્યારે પેલો કવિ કહે છે કે દુનિયામાં સૌથી મોટી છે ને એ ધરતી છે. ત્યાં તો ધરતીને મોજના તોરા છૂટવા માંડ્યા. ભાઈ ભાઈ ભાઈ, આપણીથી માળું કોણ મોટું નહીં હો. એટલે ધરતી તો પગમાં ઘૂઘરા બાંધીને ઈ નૃત્ય કરવા માંડી. ઘમમમ ઘૂઘરું ઘમાંગ, ઠમમમ ઝાંઝર ઠમાંગ, ધમમમ ભૂ ધમાંગ, ગદ નિશાંગ ગાવે તો જગ 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 જગમગાટ, થઈ 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 તતાટ, હરદમ જગ જગવી લાટ, લલિત નાટ લાવે જગ 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 જગમગાટ, થઈ 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 તતાટ, હરદમ જગ જગવી લાટ, લલિત નાટ લાવે. ઈ મોજના તોરા છૂટવા માંડ્યા કે માળું આપણીથી કોઈ મોટું નહીં હો. એટલે એમાં બીજા કવિએ કીધું કે ધરતી દુનિયામાં મોટી નથી, ધરતીથી મોટું છે. એટલે કીધું કોણ મોટું છે? તો કે ધરતીથી મોટો મેઘરાજો છે. જો મેઘરાજા ન હોય ને તો ધરતીની કોઈ તાકાત નથી. ત્યાં તો મેઘરાજો હડુડવા માંડ્યો. હા, અત્યારે કમોસમી નથી આવતો. જો અત્યારે મેઘરાજાને આપણે નકર આનું આ આયોજન એ જબરજસ્ત મોટું કર્યું હતું. 1000 તો ટેન્ટ વીવીઆઈપી ટેન્ટ નાખવામાં આવ્યા હતા. અહીંયા સંસ્થામાં 1000 રૂમો છે, પણ 1000 ટેન્ટ નાખવામાં આવ્યા હતા. બીજી બધી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. આ બધી જ વ્યવસ્થા હતી ને, આ બધી જ વ્યવસ્થાઓ હતી સાહેબ. પણ હરી કરે સાચું સાહેબ. આમાં દેવસ્વામી એ પાકી વાત હોય કે શ્રીજી મહારાજને આ ઉત્સવ બહાર ન કરવા દેવો હોય અને શિક્ષાપત્રીની સન્મુખ કરાવવો હોય, એટલે અહીંયા થયો હોય સાહેબ. હા, ભોજરાજાની કચેરીમાં કાલિદાસજી ભોજરાજાને વખાણ કરે છે કે ફૂલ હે ગુલાબ કા, અને દૂધ હે તો ગાય કા, અને રાજા હે તો ભોજ રાજા, ઓર રાજા કાઈ કા. મને આ વચ્ચે એક વાત યાદ આવી એટલે હું કરી દઉં. એટલે કવિ જોવાનીઓ કવિ બેઠેલો, એને કીધું કે ભાઈ આ વાત ખોટી છે. આ તમે ભોજ રાજાની પ્રશસ્તિ કરો છો, પણ આ ખોટી વાત છે. આનીથી મોટું દુનિયામાં છે. ભોજ રાજા ચોક્કસ બહુ મોટો, બહુ દાતાર માણસ છે, પણ આનાથી પણ મોટું છે. એટલે કીધું તો કવિ આપ કયો કોણ મોટું છે? એટલે કવિએ કીધું કે ફૂલ હે તો કપાસ કા. દુનિયામાં કપાસના ફૂલથી કોઈ મોટું ફૂલ નથી. કારણ કે કપાસના ફૂલમાં ઝીંડવું બને, એ ઝીંડવામાંથી ટૂંકમાં કહું રૂ બને, એ રૂમાંથી દોરો બને, દોરામાંથી દુનિયાના કરોડો માણસોની એબને ઢાંકે એવા વસ્ત્રોનું સર્જન થાય. એ વસ્ત્ર બને, એ દુનિયાની કરોડો અહીંયા બેઠેલા એક માણસના ઉપર એબની નગ્ન એબને ઢાંકતું હોય ને, તો એ કપાસના ફૂલમાંથી બનેલું વસ્ત્ર છે એ ઢાંકે છે.
એટલે કપાસના ફૂલથી દુનિયામાં કોઈ મોટું ફૂલ નથી. ફૂલ હે કપાસ કા અને દૂધ હે તો ગાય કા નહીં, દૂધ હે તો માય કા. દુનિયામાં માના દૂધથી મોટું કોઈ દૂધ નથી સાહેબ. હા, માના દૂધથી મોટું કોઈ દૂધ હોઈ શકે? દૂધ હે તો માય કા અને રાજા હે તો મેઘ રાજા. ભોજ રાજા કાંઈ કા. જો આ મેઘ રાજો ન હોય તો કંઈક ભોજ રાજા આ ધરતીમાં ડટાઈને પડ્યા હોય સાહેબ. આ મેઘ રાજો છે. ત્યાં તો મેઘ રાજાને મોજના તોરા છૂટવા માંડ્યા. ભાઈ 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 મારું આપણીથી કોઈ મોટું નહીં. હડુડવા માંડ્યો. ગઢ હડીએ સબ જલંગ આપ વળકલ મત પ્રબલા મલકતી દીપ્તિંગાય ખડ ખડ નસી નોટા શ્યામ ગોંગડ ચૌપતી અબલાંગ અકેલી કરત વેલી વ્યોમ વેલી લળવળી આષાઢ કામ કામ જરા દમ દમ વરોળ ચમચમ વીજળી જી વરોળ ચમચમ વીજળી. ત્યાં તો કવિ એને પણ કહી શકે, હે મેઘરાજા રહી જા, તું મોટો નથી. એટલે મેઘરાજાને થયું મારીથી મોટું કોણ? એટલે કીધું કે મેઘરાજા તું મોટો નહીં અને ધરતી મોટી નહીં. એટલે મેઘરાજાએ કીધું તો મારીથી મોટું કોણ? કવિએ પૂછ્યું મેઘરાજા વતી તો કોણ મોટું? ત્યારે એમ કીધું કે જો આ ભગવાન ન હોય તો તમારી કોઈ તાકાત નથી. આ સૃષ્ટિનું સર્જન કરવા વાળો જો ભગવાન ન હોય તો તમારી કોઈ તાકાત નથી. ત્યાં તો ભગવાન સિંહાસન ઉપર બેઠો થઈ ગયો. પંકજ બાબુ ઈ બેઠો થઈ ગયો. ભાઈ 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 મારું આપણે કોઈ મોટું નહીં હો. એટલે કીધું કે ભગવાન, કવિ તો ભગવાનને પણ કહી શકે. એટલે કીધું કે હે ભગવાન બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ. તમે મોટા નહીં, આ મેઘરાજોય મોટો નહીં અને ધરતી મોટી નહીં. એટલે થયું કે તો આપણીથી મોટું કોણ? એટલે એક ચોથા કવિએ કીધું કે ભગવાન આપ મેઘરાજા અને ધરતી એ ત્રણેયથી મોટું જો કોઈ તત્વ હોય તો એ ભક્તિ નામનું તત્વ છે. જો દુનિયામાં ભક્તિ ન હોય તો દુનિયામાં કોઈની કોઈ તાકાત નથી. સૌથી મોટી તો ભક્તિ છે. હર હર સમર કર કર હામ રાધા કૃષ્ણ સીતારામ. હર હર સમર કર કર હામ રાધા શ્રી કૃષ્ણ સીતારામ. સ્વામિનારાયણ 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 નામની ભક્તિ કરો ને, એ ભક્તિથી દુનિયામાં કોઈ મોટું નથી. એટલે પાંચમા કવિએ કીધું કે ભાઈ ભક્તિ મોટી નથી, ભગવાન આ ધરતીનું સર્જન કરવા વાળો, આ સૃષ્ટિનું સર્જન કરવા વાળો ભગવાન મોટો નથી, આ મેઘરાજા મોટો નથી અને આ ધરતી પણ મોટી નથી. એટલે ચારેય કાન માણીને આમ સાંભળવા માંડ્યા કે મારું આપણીથી મોટું કોણ? અને ત્યારે પાંચમા કવિએ કીધું કે આ ચારે ચારને ઉજળા કરી બતાવે એવા જો આ સંતો ન હોય ને તો દુનિયાની કોઈની તાકાત નથી કે આ કરી શકાય સાહેબ. એટલે અહીંયા જે સંતો વિરાજે છે એ શ્રીજીની સંપૂર્ણ કૃપા. બ્રહ્માનંદ સ્વામીની તમે શું એમ માનો છો બ્રહ્માનંદ સ્વામી એની બુદ્ધિથી આ બધું કર્યું? નહીં, માત્ર ને માત્ર શ્રીજીની કૃપા. માત્ર ને માત્ર શ્રીજીની કૃપા. અહીંયાનું મંદિર હોય, લગભગ હું ના બોલતો હોય તો પહેલું મંદિર વડતાલનું બનાવ્યું, બીજું મંદિર એ મૂળી જુનાગઢનું બનાવ્યું અને ત્રીજું મૂળીનું મંદિર બનાવ્યું. આમ તો મારું ગામ મૂળ ગામ ઓતારિયા છે. અહીંયા એક હજી હું એમની ચેતનાને હું અહીંયાથી દર્શન કરી લઉં, પગે લાગી લઉં. અહીંયા જે આ વડતાલમાં અથાણાવાળા સ્વામી હતા ને એ મારા ગામનું ગૌરવ હતું સાહેબ. એ મારા ગામ ઓતારિયાના હતા સાહેબ. હા, એ આ તકે હું અથાણાવાળા સ્વામીની ચેતનાને પણ કોટી કોટી વંદન કરું છું સાહેબ. હા, 3 મંદિરો બનાવ્યા. મારું મૂળ ગામ એ ઓતારિયા, પણ અમે મૂળ જ્યાંથી આવેલા એ મૂળી અને મૂળી ત્યાં પ્રસાદીનું બ્રહ્માનંદ સ્વામીએ બનાવેલું મંદિર એ મૂળીમાં ત્રીજું મંદિર છે. એકવાર બ્રહ્માનંદ સ્વામી માટે આપણે જોરદાર તાળીઓ થઈ જાય. હા, ભગવાનના જે અતિ પ્રિય સંતો હતા એમાંનું મોખરે જો નામ આવતું હોય તો એ બ્રહ્માનંદ સ્વામીનું હતું. શું સાહેબ સંતોની તાકાત, વિચાર તો કરો. એ જ સંતોનો સ્વભાવ છે એવો, જનતાની ગોદ ના જેવો. એક ડગલું જ્યાં આગળ જોયું જનનીથી જગસા. એક ડગલું જ્યાં
જોયું જનનીથી જગસા એ માતુરાવે અને આ વસંત જગાડે માતુરાવે અને બ્રહ્માનંદ સ્વામી જે વસંત જગાડે અને પાછો ભેળવી દે ભગવંત સંતોનો એ સંતોનો સ્વભાવ છે એવો. સાહેબ તમે વિચાર કરજો, ગુરુ કરતા છેલ્લો સવાઈયો જ હોય. ભગવાન કરતા એના જે અષ્ટપ્રિય જે સંતો હતા એમાં બ્રહ્માનંદ સ્વામી લઈ લ્યો, અરે સાહેબ ગોપાળાનંદ સ્વામીને લઈ લ્યો. અમી મેં શામ સાહેબ પોતાની એ ટેકે લાકડીના ટેકે આમ માથું ટેકવીને એ હનુમાનની મૂર્તિની સામે સાહેબ એ સતત એમણે અમીનસ એટલે એક પણ મટકું માર્યા વગર તમે કોઈની સામે જોયા રાખો એમ ગોપાળાનંદ સ્વામી જોયા રાખતા હતા. અને એ ઉગા ખાચરનો પાળિયો સાહેબ સાળંગપુરમાં એ ઉગા ખાચરના પાળિયાની સમક્ષ જોયા રાખતા હતા. એમાં સાહેબ તમે વિચાર કરો, હનુમાનજી મહારાજની મૂર્તિને પરસેવો વળવા માંડ્યો હતો. આગળ ઉગા ખાચરનો પાળ્યો અને પાછળ છે એ હનુમાનજીની મૂર્તિ કંડારેલી, એને પરસેવો વળવા માંડ્યો. એટલે અમારે ધોલેરાના દરબાર ભોજુબા બાજુમાં ઉભા હતા. એને કીધું કે બસ સ્વામીજી હા 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 રાખો. ત્યાં તો મૂર્તિમાંથી અવાજ આવ્યો સાહેબ કે હા હા હવે બસ રાખો, હવે એનામાં વધારે ચેતન ન પૂરો, નકર અહીંયા સાળંગપુર આખી દુનિયા આવશે, કોઈ ધોલેરા મદન મોહનદાસજીના દર્શન કરવા નહીં જાય, હવે બસ રાખો. અને સાહેબ એને કીધું, ગોપાળાનંદ સ્વામીએ કીધું કે હજી તો ભોજુબા મારે આનામાં શું તાકાત ભરવી હતી તમને ખબર નથી. સાહેબ વિચાર કરો, આ કળજગમાં હળાહળ કળયુગ ચાલે છે ને, આ ઓલા વિજ્ઞાન જાથા વાળા જે બધે કોટ પહેરીને પહોંચી જાય છે એને કયો એકવાર સાળંગપુર આવે. ગમે એવો ગાંડો થઈ ગયો હોય, ગમે એવો દુખી હોય, ગમે એવું ભૂત વળગ્યું હોય, ગમે એવું પ્રેત વળગ્યું હોય, કોઈ પણ જાતનો વળગાણ હોય, એ માત્ર ને માત્ર તમે સાળંગપુર પહોંચી જાઓ, એ ત્યાંથી દોરો બાંધી દે અને તમને પાણી આપે, એ રોજ સેવન કરો. એ ભૂતના બાપની તાકાત નથી પછી તમારી આજુબાજુ ફરી હકાય સાહેબ. ઈ શ્રીજી મહારાજના આદેશથી એનું નામ કષ્ટભંજન પાડવામાં આવ્યું અને ઈ કષ્ટભંજન દાદો પણ ત્યાં બિરાજે. પણ મારે જે અહીંયાથી તમને આજ બ્રહ્માનંદ સ્વામી મૂળ તો એમનું પૂર્વાશ્રમે એ લાડુદાનજી ચારણ હતા, લાડુદાનજી આસિયા એમનું નામ. અને મને ગૌરવ છે કે સાહેબ એ ચારણ કુળમાં મેં જન્મ લીધો છે. એ બ્રહ્માનંદ સ્વામીનું કુળ છે, એ લાડુદાનજીનું કુળ છે. ત્યારે એમના લખેલા ભગવાન માટે નહીં, જે ભગવાનની લીલાઓ હતી એનું અદ્ભુત વર્ણન જે એમણે પોતે કર્યું છે, ત્યારે મને એ વર્ણન યાદ આવે. ત્યારે તો
જયસિંહ જાડેજાના પરમ મિત્ર ભાઈ ઘનશ્યામભાઈ દેસાઈને પણ હું યાદ કરું, જે દુબઈ રહે છે એના તરફથી 1,11,111 રૂપિયા આપવામાં આવે છે. આપણે એને જોરદાર તાળીઓથી વધાવીએ. હા, એ બેઠો છે દુબઈ, પણ એનો જીવ અહીંયા છે. હમણાં અમે એ વિડીયો કોલમાં વાત કરી ને ત્યારે હમણાં જ ભાઈ મને યાદ કરાવતા હતા, એને સતત એનો જીવ અહીંયા હતો. ત્યારે ગઈકાલે જ હતું ને? હા, હું ક્યાંકથી કાર્યક્રમમાં આવતો હતો ને પછી મેં યુટ્યુબમાં જોયું હતું, થોડી ક્ષણો મેં માણી હતી. ત્યારે મને યાદ આવે હમણાં ડોક્ટર સ્વામી મને કહેતા હતા, કેમ ગયા કે તમે આ છંદો પાછા બધા ગાશો ને? અરે મેં કીધું ગાવ જ ને, મને બ્રહ્માનંદ સ્વામીનું ગૌરવ છે એટલે હું બધા છંદો આજ કંઠસ્થ કરીને આવ્યો છું, મારે ગાવાના છે ભાઈ.